ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે ભાઈ આજના નવા બ્લોગની અંદર. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો લેહડો ગાઈસ પહેલા હવાના પૂરમાં બધાને વિશ કરી લઈએ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. એ દન લગ્નનું થાક ઉતરીશું બરોબર. વાત સાચી છે નહીં? તો ગાઈસ એક મહેમાનોએ રોકોણ્યા છે. મહેમાનને મુલાકાત કરાવી પડે. અરે મહેમાન બધું પહેરી દીધું છે ને હાથી કે ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ફેસ રિવીલ કરીએ એક વાર સજી અલે હેવી હેવી હાર્દિક ભાઈ શું હતો યાર? અલે પેલું કાલ ના હતા ને તે તું રાધે રાધે. એ શોક રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય મમ્મી શોક મેલી મમ્મી છો છે લ્યો આવું છે યાર પહેરવાનું યાર ને પાછું મમ્મી માથે નાખવાનું. તો અમારા બાપા પણ આવ્યા છે. બાપા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. મજામાં? હો મજા. અમારા બાપુ ને બા બે આવ્યો છે. બાપા ખાધી? હા ખાધી. હું ખાધી? શાક રોટલી હા. દૂધ. એવું છે ને? હા. તો ગાઈસ દેખો અમારા બા પણ આવ્યા છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. હા. એ આવજો સજુ. તો ગાઈસ બધા અમે મોનગેન ને રહેશે. આવજો. બાય બાય. બાય બાય. એટલે ભોણા આવજો ભાઈ આવજો. રીતાબા ભાઈ આવજો. તમારે દવાન છે અલે આ જેણી આવજે. ભોણા આવજો તાનું ભાઈ. અને આવતા રહેજો. ચાણા હે પછી એવું હે ને? જલુલ જલુલ થી આવજો. અમારો ભોણા બુનો બધા ગેન નીકળ્યો છે એટલે હું કરી દઈ સાધન બસ સ્પેશિયલ બસ સ્પેશિયલ આખી બસ GSRTC વાળી. ઓ જીએસઆરટી. હા ગજબ ગજબ ભાઈ. पार्टी वो नहीं पेलू पैसा पैसा करती है तू पैसों पे क्यों मरती है. तो गाइस हमार बनी हुई गैंग નીકળ્યા છે. हमार पुनी जय श्री कृष्ण. राधे राधे. आ बात जो जय माताजी. ઘેર જવાન છે આજે? ના હિંમતનગર સમ ફાઈના ગે હા હા હા. ચલો બનેવી આવજો. એ હા ગાઈસ લગન સુખ શાંતિ પતી ગયું છે અને આ બાજુ દેખો બધું મંડપે સુઈ ગયું છે અને ગાડી આપણે પડી છે મમ્મી અહીં તડકામાં એકલી ગાડી. કાલ તો બહુ બધી પાર્કિંગમાં ગાડી આવી ગઈ હતી. આ એકલોની જ વધી છે ખાલી. હા ફાઇનલી ગાઈસ ગાડીની અંદર બેસી ગયા છે. રેહડો પહેલાં ગાડી વાળી દઈએ. ગાડી પણ મારા ભાઈ બહુ બધી હીટ મારી ગઈ છે એટલે ગરમ લાઈ થઈ ગઈ જાય. તો ગાઈસ આજે મારા મા અને બાપા એટલે કે મારા મમ્મીના મમ્મી પપ્પાને લઈને જવાનું છે આપણે રણાસણ અને તો જઈને ઓખ્યુંનું બતાવવાનું છે. તો ગાઈસ હાર્દિક જો છે મા અને બાપા બી લઈને અંજલિ હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે અને હું શું બહાર ગાડી પાર્ક કરવા માટે આવી છું કારણ કે ગાડીઓ છે ને બધી બહાર જ પાર્ક કરી પડતી હોય છે. બોલો મારા ભાઈ અંદર પાસે એવું હોય છે ને કે શૂટિંગ કરવા દીધા નથી એટલે જે બને એ બધું તમને બધાને આપણે શેર કરીશું. પીવાનું પાણી પીવા માટે આવ્યા છે અને પાલો તો જુઓ હો કરતી બધી દીધો થાય. પાલો નાહી જતો શું હોય જાય મને લાગે છે પાલો પગ એટલે પગે નહીં ગયા. તો ગાઈસ દેખો આપણે આવ્યા છીએ અંજલિ હોસ્પિટલમાં. આપણે જવું પડે હે બીજા મારે તો અમારા માન બાપો બધા છે. તો ગાઈસ આપણે જવાનું છે ઓખના વિભાગમાં તો હમ દેખાય એટલે લાઈને બહુ બધી છે. બાપા શું કોઈ નંબર આવ્યો આપણે કોઈ શું નંબર લખે તમારમાં? 13 નંબર હે. ચલા પૈસા લીધા તે 50 10 60 રૂપિયા લીધા એમ બરાબર. ખાસો 1 કલાક થઈ ગયો હજી હાર્દિક માર માન બાપુ એક કે ઘેર આવ્યું નહીં એટલે આપણે શાંતિથી ગાડીમાં બેસ્યા છીએ અને ગીતો ભરીએ છીએ. ત્યાં શું કરીએ કયો કારણ કે અંજલિ હોસ્પિટલના આગળ છે ને બહુ બધો ખતરનાક તડકો છે અને પાર્કિંગની વ્યવસ્થિત સુવિધા નહીં કે ભાઈ ગાડી છોઈ રહી શકે એટલે આપણે આ બજારમાં એક મસ્ત ઓટલો મળ્યો છે. આપણને જ્યારે ગણેશ ચતુર્થી હતી ને ત્યારે બધા ક્રિએટરને બોલાયા હતા. એ ઓટલાના નેચર જ આપણે બેસ્યા છીએ કારણ કે મસ્ત થોડું ઘણું છોયલું મળ્યું છે. તો લેડો ત્યાં ગીતો હો કરીએ અને એડ આવી ગઈ. દરેક ગામમાં આવા એક ઓટલા હોવા જોઈએ કારણ કે જો ઓટલાને છોયલો મસ્ત આપણે ગાડી ઉભરી છે ને આટલો. હા એ ગાઈસ અંજલિ હોસ્પિટલના આગળ છોયલું છે પણ મારા ભાઈ આટલો પાર્કિંગ એરિયા પેક થઈ ગયો હતો ને એટલા માટે આપણે ગાડી તો છે ફોર્મ મેળવી પડી છે. આમ જો આ બધી ગાડીઓ ખાલી થઈ ગઈ છે ને એટલે જગ્યા એકદમ પૂરી કટ થઈ ગઈ છે તો અમે ગાડી આપણે કમ્પ્લીટ છોયલો મુકાઈ જઈએ. તો લેડો અંદર જઈએ અને જોઈએ કે ભાઈ કોમકાજ કેટલા આવ્યું એ નંબર આવ્યો કે ના આવ્યો. તો ગાઈસ ફાઇનલી બાને ચેકઅપ કરાવી લીધું છે. અત્યારે હાલમાં પાણી પીવું. બાપા શું કર્યું બાને?
તપાસ કરાવી કરાઈ તપાસ ઓપરેશન આવ્યું છે ઓપરેશન હા અરે આ નાખી દે ઓપરેશન કરવાનું એટલે હેનું ઓપરેશન પાકી એ ગયું એમાં મૃત્યુ છે મોત્યો મૃત્યુ પાકી જશે બરાબર તો ઓપરેશન કરાવવું પડે એવું છે હા બા ઓપરેશન કરાવવું પડે ઓપરેશન કરાવવા આવી જઈશ ભાઈ ગભરાતો નહીં પણ હોપે ના ના ગભરાવાનું કોઈ. અમે હંગાતી છીએ હા હાર્દિક બે હંગાતી છીએ તમારું મસ્ત ઓપરેશન થઈ જાય પછી તમારે છેક ચંદ્ર હે તો ચંદ્ર એ દેખાય સૂર્ય દેખાય ફાઇનલી ગાઈસ બાને દવા લઈ લીધી છે બા હું આલી દવામાં પછી દવામાં તો ઓખોમાં દવા પાડી હજુ આપી નથી એવું છે ને બરાબર અને મોતિયાનું ઓપરેશન કરાવી કીધું પછી હા કીધું છે ને. શાની થવાનું તારીખ નથી આપી અમારે તારીખ આવો એવું એમ તે શાની તારીખ કઢાઈ પહેલા તો ના ના એ તો આજ આપી દે મોડી મોતિયો પાકી જશે એટલે તમારે તાકીદે ઓપરેશન કરવાનું આવ્યું છે એમ કીધું પછી પેલા એ એમ કીધું મને 15 દાડા 20 દાડા પહેલું મહિનો થઈ ગયો. કરાવો બાદ કે સમ પસ કરાય એમ કે પેલા કે પસ કરાય તો ઓપરેશન જ નહીં થાય હા. લ્યો એ તો વધારે નુકસાન આવે પેલા મને કિંમત કીધું હા કે 2 વખત મૃત્યુ આવી જશે તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે પણ કીધું બીજા તપાસ કરાવીએ બરાબર આ વિશ્વા ના પડ્યો બા ને હા, બા. ઈમો તપાસ કરવા આ વિશ્વા દુનિયા કરવા ના બોલી માર પેલું સીઝન ઘઉં કાપવાના આયા ને લેવાના આયા સમય જતું રહે ને બા મૃત્યુ છે ને પછી વધી જાય તાન વધી જાય પછી તમારો આંખો હપ્પું પછી દેખાય વધારે પ્રોબ્લેમ થાય ને આગળ તો અત્યારે કરેલું એ સારું જવાબદારી ના રાખીએ બસ આપણે આ તે કોમ કરો બા આપણે હમણાં રોમપુર જ રહો તમે બરોબર છે જો સુધી ઓપરેશન ના થાય કમ્પ્લીટ ના થાય ને તો સુધી તમે હોય જ રહો બજરવું પડે ઓપરેશન રોજ સવારે શીરો લહ તો ખવડાવી પડે કમ્પ્લીટ આપણે આવ્યા છે ત્યાં શેરડીનું જ્યુસ પીવા માટે પછી કાજાનો જ્યુસ પાય હા ગાજરનું જ્યુસ પેલું ખોલતું લે બારી આ કુલ ઈચ્છા નહીં તો હાલ હી પેલા બાબાના બા. ગન્ને કા જ્યુસ એ બાપા પછી પીવાયો મતે ડાયાબિટીસમાં પીવાય ને હા હવે થવું હોય થાય મસ્ત પીવો પીવું જ પડે અમારા મારા બાપાને ડાયાબિટીસ છે પણ જ્યુસ તો પીવો જ પડે ચાય પીવી પડે ઘડી તો ખાવાનું જ બંધ જ નહીં બાવાજી લાવડા પીઓ. તો ગાઈસ માં ને બાપા બે અને મારા માસીને ઘેર મૂક્યા છે કીધું તમે આવ્યો હોય એટલામાં મેં છે ને કપડો બદલતા આવીએ બદલવાનો નહીં આપણે આવી જવાનું આપતા કપડામાં કારણ કે આપણે લાવ્યા હતા ભાઈ ભાડા પર પમી ટ્રેડિશનલમાં નહીં બરાબર ચલા 4 ડ્રેસ આવી ને લે ફાઇનલી ગાઈસ પમી ટ્રેડિશનલમાં આવી ગયા છે અને આપણે જે લીધા હતા ને કોસ્ચ્યુમ એ અહીંયા આપી દીધા છે બાકી કલેક્શન તો મારા ભાઈ હોય જ છે એકદમ મજબૂત યાર અરે ભાઈ હું કહો મજા ભાઈ જય એકદમ. માતાજી. જય માતાજી મજા મજા આવો તમને બીજું એ બતાવું એવું એક આ પ્રીમિયમ પણ આમ તો લગન પતી ગયું મારા ભાઈ યાર આમ જોઈને અરે કરું તોય છું. પહેરો ના ના બસ યાર આમ ના પહેરાય એમ તારી હું કેવું ભાઈ લગન તો પૂરું યાર હિંમતનગરથી આવી ગયા છીએ રણાસણ તો લેહડો માં બાપુ અને હાર્દિક તઈને જો અંદર બાનું તો મારા ભાઈ મોતિયાનું ઓપરેશન કીધું છે એટલે જોઈએ કે અમારા ડૉક્ટરનું શું કેવું થાય છે હજી ફાઇનલી કોઈ ડેટ નહીં હાલી અમે રિપોર્ટ આ હે રિપોર્ટ ચેક કરી અંદર પાછું છે ને શૂટિંગ લેવા દીધા નથી નકર તમને બધું બતાવીએ મારા ભાઈ તો લેહડો ગાઈસ અંદર જઈએ ચક્કર બક્કર મારતા આવીએ અને પછી જે થાય તમને બધાને રિટર્નમાં આવીને કહીએ ફાઇનલી ગાઈસ બાનું ઓપરેશનની તારીખ હાલ દીધી છે 4 તારીખ 5મા મહિનાની બે દિવસ પાછા આપણે આવ્યું રણાસણ અને ઓપરેશન કરાવી દેખ્યું બરાબર છે શું કહો હાર્દિકભાઈ કરાય દે બાને દવા પાડીને ઓખમાં એટલે બાને તાત્કાલિક ફરક પડી ગયો બોલો ચેટલું સારું કહેવાય અને ઓપરેશન કર્યા પછી તો બા એકદમ ઘૂઘરા જેવો થઈ જાય ચકાચક બા બે હે અત્યારે કેવું છે કે સારું છે કે સારું છે આ બાપાને કેવું છે બાબાને કમ્પ્લીટ કરા સારું છે બાબાને તો કમ્પ્લીટ જ રાય બાપો છે યાર તાન શું કેવું આવા બાબા તો મળવા કાઠા કાંઠા દુનિયામાં દીવો પેલો શું કહેવાય દીવો હોત દીધો એ ના મળી હા દીવો હરગાનો હતો એ ના મળે ચલો તા તો ગાઈસ અમારે ઘેર તરિયું ભર્યું હતું તે આજે અમે પહેલી વખત ગાડી લાવીએ છીએ તો આપણે તરિયાનું ઉદ્ઘાટન કરવું પડે તો મુખ્ય મહેમાન અમારા આવ્યા છે બાપુજી ચલો બાપા કાપડો હતા એ
ચલો ગાઈસ અમે આપણે ગાડી ઘેર લઈ દઈએ. તો ગાઈસ અચાનક પ્લાન બન્યો છે. અમારા દિલીપભાઈ ફોજમાં નોકરી કરે છે. એ કહે કે લેડો આપણો જે પરિવાર છે એ ફૂલ ફેમિલીને બાટી ખવડાવીએ સ્પેશિયલ. બરાબર છે. તો ગાઈસ આપણે ગાડી આમ લઈને નીકળ્યા છીએ આપણા ફેમિલી સાથે. મમ્મી, બાપા, પપ્પા બધાને લઈને. મેં તો ઘેર ખાઈ લીધી છે પણ આ બધા તો ખાઈ ગયા એટલે ગાડી ચાલુ નહીં. હા મેં કીધું સ્ટેડિંગ છે ભારે ભારે લાગ્યું. એક આમાં સિસ્ટમ આવે છે તમારી ગાડી ચાલુ ના હોય ને તો સ્ટેડિંગ એકદમ ભારે ભારે લાગે અને ગાડી ચાલુ ત્યાં પછી એકદમ આવે એકદમ સ્મૂથ થઈ જાય. બોલો બોલો. તાર મમ્મી પપ્પાના હો તાર મમ્મી ને પપ્પાની હા તે આવવાનો છે ને બધો આવવાનો છે. હા એનો જીવન સગાડી ગયો. બસ એ બધા નક્કી ફાઇનલી બધા બેસી ગયા છે ગાડીની અંદર. હા તો બે હતા કમ્પ્લીટ આવી ગયો. આ દીજે હો ચાલ ચાલ બાપા રેડી કે હો રેડી. ચલો તાને આજે દિલીપભાઈ પાર્ટી આલવાના છે આપણને. ગાઈસ અમારા દિલીપભાઈ તરફથી આજે છે જમણવાર. દિલીપભાઈ થેન્ક યુ અમારા પૂરા પરિવાર તરફથી. મેં પૂછ્યું એટલે મેં લગ્ન સુખ શાંતિ પતી ગયું કાકાના ઘરે એટલે આખા પરિવારને મારા તરફથી જમાડી દેવું કીધી એમને ના, ના, જબરદસ્ત. સરસ આયુષ્માન જય બાબા. હા, બહુ મસ્ત વિચાર. એટલે દિલીપભાઈ ચલો. માહોલ ગરમ કરે છે. આ વિચારને આપણે બધા ભેગા થઈને સમર્થન આપીએ. હા અરે કાકો છે લાલ બાબુ. ગાઈસ આ બાજુ મારા કાકો મોબાઈલમાં ઓર્ડર આવે છે. અરે કાકા શું કરો છો? અમે આવ્યા છે દાળ બાટી ખાવા માટે. અમારે દિલીપભાઈ છે અમારે કુટુંબની બધાને દાળ બાટી જમવાનો પ્રોગ્રામ રાખેલો છે. તમારે નજીક હાવી પર એક દાળ બાટી ધાબા છે તો અમે જમવા માટે આવ્યા છીએ. એમને ખૂબ અભિનંદન. આવું અમને રોજ જમાડતા રહે. રોજ જમાડતા રહે. હા દિલીપભાઈ રોજ જમાડતા રહે એમ કહે જાતો. ગાઈસ દેખો આ બાજુ મારા ફૂલ ફેમિલી બેસી ગઈ છે. અમારા પપ્પા હાર્દિકભાઈ આ તો ખાજો લે બાટી ધરાઈ. આજ તો 10 પાર્ટી ખાવી 10 પાર્ટી. ઘણી મેચ છે આજે. આજે હા આજે લખનઉ ને રાજસ્થાન. બરાબર. બાકી આ બધું સામીભાઈ બાપુ અમારા બા ખાજો ધરાઈ ને આપણી ઓપરેશન તો થઈ જશે આપણે. આમાં તો ઘડી ના આવે એટલે ચિંતા ના કરતો. શું કેવું દવા કરાવી દઈ હાઉ દવા પ્રોબ્લેમ તો દવા કરાવી દઈ પાપન કે છે ને ઉરી ઉરીને ખાજો. ઉરી ઉરી આમ અવાજ આવો જોઈએ. ઉરી ઉરી. મકરભાઈ આજે મકરભાઈ શાંતિજકભાઈ ખાજો ધરાઈ. હું ભાઈ લેવું હોય તો મન ના કહેતા પા પહોંચી દે. શું કેવું લે આદિત્ય આ તો પણ વળગાડી વાત છે. આ બાજુ મમ્મી બે ગયા જમવા માટે. મમ્મી કોરી કોઈ જમ કોઈ છે મેં દાલ લેવાય ને તો હા આ તો કોરી કોઈ કોઈ છે મમ્મી તો. આ બાજુ અમારી હિમાંશુભાઈ આ બાજુ એમના વાઈફ એ નિયમી હાય વિડિયો પડી તાર બોલો મણકાસી ખાજો તો રહીને જેટલી બોડી છે ને એવું ખાવું પડે પગા તો મૂકી દે. તાર ખાવું બરાબર કે હું તો ઘેર ધર રહીને આવ્યો. ગયા તો કામ કેવું કે તાને એટલે મને લાગી બે એક ડીશમાં ખાવ તો હું તાને એક દિવસ માં ખાઈ અમે પાછા બે ડીશ અલગ અલગ છે એક આધી માનતી છે એવું હે એક ડીશમાં છેલ્લા છેલ્લા એક હાથથી ખવડાવે એક જ મોટાથી ભાઈ બગડે વાલો બાકી ગાઈસ તો ખાવા બાદ મારા ભાભી બે હતા ને સાહેબ અરે ડેનિસભાઈ અલે બે એક થાળી ખોતો ને હતા એ તો મજબૂત લે ભાઈ હો એક નંબર યાર. આ બધી દેખો હા મેં મારા દિલીપભાઈ બેહ્યા છે બાજુમાં ભાભી છે બધા નાનો છોકરો છે ભાઈ એમનો છોટ્યો એટલે છોટુભાઈ તાર નથી ખાવાનું લે ખાવાનું છે ને તારે તાર તો ડીશ જ નહીં અહીં લે ભાભી ખાજો તાર આવીને ખાજો તાર આવીને હા રિયલ કાકી આહા કાવલી દિલીપભાઈ પૂકા કાઢજો પાણી ભરી ગયું ખાવું જ છે.
પોણી આલુ કાકા કે દાળ લેજો કાકા दाल ले रहा हूँ देखो 2 दिन पहले तो डाल दिया और क्या बहुत કાકા તો એ લેજો ના લઈ લઈએ ને હાલ દીધી છે આમ તો તાતી જ લેવી પડે જીવો ને હાલ દીધી 10 કાજે ખાજો તો રહી હા दाल बाटी बेच तो दे दिया तो चटनी कहाँ पे है હા ચટણી ચટણી નહીં આવી આઈડી લો ચટણી આવી हाँ ये चाहिए हमको અરે આજ તો હું ફૂલ સેવા કરી ચિંતા ના કરજો बहुत बढ़िया है બને બી ખાજો તો રહી અરે આ ટીચર એ ટીચર ખાજો ને ખવડાવજો બાજુમાં પેલી સોરી અલે ગુડિયા હું કરે અલે સીમા બે એક થારી મીમ ના ના જીયાન હો જા સિમલી મજામાં એ સિમલી મજામાં હા શું સ્માઈલ છે બીડું યે બોલાવો પપ્પાને બોલાવો ગાઈસ ખાલી અમારા બીજે બે બાકી છે બ્લોગ ચાલુ કરી દો બ્લોગ હારું ખાઈ લેજો બાટી જ ખાજો પાછા બાટી જ ખાજો બધા બાટી ખોઈ છે કે હું એ હા 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 તરેલી બાફેલી ના ખાઈ જતા પાછા તો ગાઈસ દેખો બધા ખાઈ રહ્યા છે ખાલી મને એક જ જણ બાકી છે એ આના કંટ્રોલ ઉપર છે આ દેખો બધા ખાઈ રહ્યો છે બધા થાળીઓ ખાલી છે તો આ બધા ખાઈ રહ્યો છું હું એ ખાધી છે પણ તમારા અમુસર વાત થાય છે હા મુસલમાન થાય છે હા અમે એવરેજ મળે ના ના ખરું આ તો જનરેટર એમ દે ઓ બરોબર કરી પેલા પછી ચાલુ થઈ છે તો ગાઈસ દેખો આ બાદ અમારું બધું ફેમિલી ઊભું છે અને સામે આરતી બેનનો ફોન આવ્યો છે આ તો બાટી કુદા બાટી બેસ્ટ બાટી અલે આરતી બેન ઓ આરતી બ્લોગ ચાલુ છે ખાધ્યું હા હવ આ બધા પાર્ટી કરાવી દિલીપભાઈ આજે આ લગન સુખ શાંતિ પતી ગયું ને તમારું એના માટે હવ તો ગાઈઝ ફાઇનલી બધે ધરાઈને ખાઈ લીધું છે હવે આપણે કરીએ છીએ બ્લોગને એન્ડ બાકી તમને બધાને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય ટેક કેર એન્ડ જય માતાજી.